વિશ્વના ઇતિહાસમાં ઘણી લડાઈઓ થઈ છે, પણ એક એવું યુદ્ધ હતું જેણે આખા વિશ્વને હચમચાવી દીધું. કરોડો જીવ ગયા, દેશોના નકશા બદલાઈ ગયા અને રાજનીતિની દિશા જ નવી થઈ ગઈ. તો ચાલો આજે આપણે વાત કરીશું પ્રથમ વિશ્વયુદ્ધની. વર્ષ 1914થી 1918 સુધી ચાલેલું એક એવું મહાયુદ્ધ જેને કારણે આખા 20મી સદીનો ચહેરો જ બદલાઈ ગયો. યુદ્ધ ક્યારેય એક જ કારણથી નથી ફૂટતું. અહીં રાજકીય સ્પર્ધા હતી, સામ્રાજ્યવાદનો ઝેર હતો અને હથિયારની દોડ હતી. રાષ્ટ્રવાદનો જ્વાળામુખી એવો ફાટી ગયો હતો કે યુરોપ તે સમયે બે જૂથમાં વહેંચાયેલો. એક બાજુ ટ્રિપલ અલાયન્સ, જર્મની, ઓસ્ટ્રિયા હંગેરી અને ઇટાલી. બીજી બાજુ ટ્રિપલ એન્ટેન, બ્રિટન, ફ્રાન્સ અને રશિયા. બાલ્કન પ્રદેશો તો જાણે બારૂદનો ઢગલો હતો. નાના રાષ્ટ્રો એ વખતે સ્વતંત્રતા માંગતા હતા અને મોટા સામ્રાજ્યો એકબીજાની સામે હથિયાર ઘસતા હતા. આવી તંગ પરિસ્થિતિમાં ફક્ત એક ચિંગારી જ જોઈતી હતી. 28મી જૂન 1914 ઓસ્ટ્રિયા હંગેરીના રાજકુમાર આર્કડ્યુક ફ્રાન્સ ફર્ડિનાન્ડ પોતાની પત્ની સાથે સારાજેવોમાં આવ્યા હતા. ત્યાં બોસ્નિયન યુવક ગાવ્રિલો પ્રિન્સિપે બંનેને ગોળી મારીને હત્યા કરી હતી. પણ આ યુવકે એવું કેમ કર્યું? એનું કારણ હતું રાષ્ટ્રવાદી રોષ. બાલ્કન પ્રદેશમાં રાષ્ટ્રવાદીઓ એવું માનતા હતા કે ઓસ્ટ્રિયા હંગેરી સામ્રાજ્યએ એમની જમીન છીનવી લીધી છે. એટલે એવું માનતા હતા કે બોસ્નિયા હર્ઝેગોવિના સર્બિયાનો ભાગ બન્યો. ફ્રાન્સ ફર્ડિનાન્ડ એ વખતે એ સામ્રાજ્યના વારસદાર હતા. એટલે પ્રિન્સિપે એમને અને એમની પત્નીને સામ્રાજ્યનો બદલો લેવા માટે ગોળી મારી દીધી. પણ આ ગોળી ફક્ત એક વ્યક્તિ પર નહોતી અને આ ચિંગારીએ જ આખા વિશ્વને આગમાં ઝંપલાવવા માટે પ્રેરિત કર્યા. 28મી જુલાઈએ ઓસ્ટ્રિયા હંગેરીએ સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું. થોડી જ ઘડીઓમાં રશિયા સર્બિયાના પક્ષે ઉતર્યો. જર્મનીએ રશિયા સામે યુદ્ધ જાહેર કર્યું. પછી તો ફ્રાન્સ અને બ્રિટન પણ ખેંચાયા. ફ્રાન્સ અને બેલ્જિયમની ધરતી પર ટ્રેન્ચ વોરફેર પણ શરૂ થઈ ગયું. સૈનિકો કાદવ ભરેલા ખાડાઓમાં જીવતા, ક્યારેક ઝેરી વાયુઓનો હુમલો તો ક્યારેક તોપના ગોળા વરસતા. આ બાજુ પૂર્વ તરફ રશિયા, જર્મની અને ઓસ્ટ્રિયા સામે લડી રહ્યું હતું. ઓટોમન સામ્રાજ્ય જોડાતા મધ્ય પૂર્વમાં યુદ્ધ વધુ ફેલાયું. યુરોપિયન દેશોનો દબદબો એ વખતે આખી દુનિયામાં હતો. તેથી આફ્રિકા અને એશિયા પણ આ લડાઈમાં ખેંચાઈ ગયા. પહેલાં તો અમેરિકા તટસ્થ હતું. એને લાગતું હતું કે આ યુરોપનો ઝઘડો છે. પણ એક પરિસ્થિતિ એવી ઊભી થઈ કે અમેરિકાને પણ આ યુદ્ધમાં જોડાવવું પડ્યું. બન્યું એવું કે જર્મનીએ દરિયામાં પેસેન્જર અને વેપારી જહાજોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું. ખાસ કરીને 1915માં લુસિટાનિયા નામનું બ્રિટિશ જહાજ જર્મનીએ ડૂબાડી દીધું, જેમાં અમેરિકન મુસાફરો પણ હતા. અને આ ઘટનાથી અમેરિકાની જનતા ગુસ્સે ભરાઈ. વળી જર્મનીએ ગુપ્ત રીતે મેક્સિકોને સંદેશો મોકલ્યો કે જો અમેરિકા સામે યુદ્ધ કરશો તો તમને ટેક્સાસ અને બીજા જૂના પ્રદેશો પાછા અપાવીશું. આ રહસ્યનો પર્દાફાશ થતાં જ અમેરિકામાં તો તોફાન જ મચાયું. અંતે એપ્રિલ 1917માં અમેરિકાએ જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું અને એલિયડ પાવર્સમાં એટલે કે બ્રિટન, ફ્રાન્સ અને રશિયાની બાજુએ જોડાઈ ગયું. અમેરિકા પહેલેથી જ બ્રિટન અને ફ્રાન્સને ખોરાક, હથિયારો અને લોન આપતું હતું. એટલે એણે એલિયડ પાવર્સમાં જ સમર્થન કરવાનું હિતમાં રાખ્યું. અમેરિકા જેવું મેદાનમાં ઉતર્યું કે વાત જ બદલાઈ ગઈ. એના સૈનિકો, તોપખાનો અને આધુનિક સાધનોએ થાકેલા મોરચાને નવી જાન આપી દીધી. 1918 સુધી પહોંચતા જર્મની અને તેના સાથી દેશો થાકી ગયા હતા. ખોરાક અને ઈંધણની ભારે અછતના લીધે કંટાળી ગયા અને લોકોના મનોબળ પણ તૂટી ગયા. બીજી બાજુ અમેરિકાની શક્તિએ એલિયડ પાવર્સને વધુ મજબૂત બનાવ્યો. નવેમ્બર 1918માં આખરે જર્મનીએ
સમર્પણ કર્યું. સવારે 11 વાગે હથિયાર નાખવાનો કરાર થયો અને આ દિવસને આર્મિસ્ટિસ ડે તરીકે પણ ઇતિહાસમાં યાદ રાખવામાં આવ્યો. આ કરાર ફ્રાન્સની એક રેલવે લોબીમાં કરવામાં આવ્યો હતો. કરાર પ્રમાણે જર્મનીને પોતાના કબજામાં લીધેલા પ્રદેશો પાછા આપવાની અને સૈન્યને સરેન્ડર કરવાની શરત મૂકવામાં આવી હતી. આ કોઈ સત્તાવાર સરેન્ડર નહોતું, પરંતુ તાત્કાલિક કરાર હતો, જેના લીધે જર્મનીને ઘણું એવું નુકસાન વેઠવું પડ્યું. પણ આ યુદ્ધની અસર ફક્ત મેદાન પૂરતી જ નથી, એનો પ્રભાવ આખી દુનિયા પર પડ્યો. લગભગ 1 કરોડથી વધારે લોકો મોતને ભેટ્યા હતા, કરોડો લોકો ઘાયલ થયા અને એક આખી પેઢી જ ગાયબ થઈ ગઈ હતી. યુરોપના મોટા સામ્રાજ્યો જેમ કે ઓસ્ટ્રિયા હંગેરી, ઓટોમન સામ્રાજ્ય, જર્મન સામ્રાજ્ય અને રશિયન સામ્રાજ્ય બધા વિખરાઈ ગયા હતા. દુનિયાનો એક નવો જ રાજકીય નકશો ઊભો થયો હતો. સ્ત્રીઓએ મોટા પાયે કામકાજમાં પ્રવેશ કર્યો, કેમ કે એ વખતે પુરુષો યુદ્ધમાં હતા. યુરોપિયન તાકાતો પણ હારી શકે છે એવું માનીને એશિયા અને આફ્રિકાના દેશોમાં પણ સ્વતંત્રતાના આંદોલનોને પ્રેરણા મળી. પ્રથમ વિશ્વયુદ્ધ એ માનવજાત માટે એક કડવો પાઠ હતો. વર્સાયની સંધિ પ્રમાણે જર્મની ઉપર ભારે દંડ મુકાયો, પરંતુ એ દંડ જ અને અપમાનની લાગણીએ આગળ એક બીજા વિશ્વયુદ્ધને ચિંગારી આપી, જેણે આખા વિશ્વને ઘણા વર્ષો પાછળ ધકેલી નાખ્યું, જેમાં ફક્ત સૈનિકો નહીં પણ સામાન્ય લોકોના ઘરો સુધી તબાહ થઈ ગયા. અને પરમાણુ બોમ્બે તો માનવજાતને જ હચમચાવી દીધું. તો બીજા વિશ્વયુદ્ધની અજાણી વાતો માટે જોડાયેલા રહો હિસ્ટોરિક્સ ગુજરાતી સાથે. જય હિન્દ.